વેલકમ બેક ટુ ફ્રી ક્લાસ મિત્રો. આજે આપણે ધોરણ 3 કલસોર એટલે કે ગુજરાતી ભાષાનું પુસ્તકનો પ્રથમ પાઠ વાંદરાને વાંચતા ન આવડે નો અભ્યાસ કરીશું અને પ્રશ્નોના જવાબ લખીશું. તો આ પ્રકરણની શરૂઆત થાય છે મિત્રો ગીતથી. ચાલો ગાઈએ ગીતડું. છે ઉંદરનું અને માણસનું રહેતા ચકોચકી પ્રાણીઓનું રસ્તો અને સમરીનું ગીત આપે છે, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ જુઓ અને કહો. ચિત્ર જોઈને આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. એક આપેલું છે જેમાં વાતચીત છે. ઉપરના ચિત્ર પરથી મિત્રો પ્રશ્નના જવાબ આપવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે કે સુગરીના માળામાં કોણ છે? તેને સુગરીના માળામાં શી તકલીફ પડતી હશે? તો કે નાનું પક્ષી અથવા તેના બચ્ચા હોય છે. સુગરીનો માળો ખૂબ નાનો હોય છે, તેથી તેમાં કોઈ મોટું પ્રાણી કે પક્ષી રહી શકતું નથી. જો કોઈ મોટું પક્ષી તેમાં ઘૂસી જાય તો તેને હલનચલન કરવામાં અને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે મિત્રો, સિંહ ક્યાં છે? તેને ત્યાં શું કરતો હશે? તો કે સિંહ ઘરની બહાર ખુલ્લા મેદાનમાં ઝાડની નીચે ઊભો છે. તે પોતાના શિકારની શોધમાં છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે મિત્રો, સિંહ શું જોતો હશે? તો કે સિંહ ઘરની સામે જોઈ રહ્યો છે. તે કદાચ ઘરમાં રહેતા માણસો, ઘરની બહાર દેખાતા પ્રવૃત્તિઓ અથવા માળામાં રહેલ પક્ષીઓને કુતૂહલપૂર્વક જોતો હશે. ત્યારબાદ મિત્રો વાંદરાભાઈનું ઘરની એક વાર્તા આપેલી છે. જે આખી વાર્તા વાંદરાભાઈની અને તે ઝાડ ઉપર રહે છે તેની વાર્તા રહેલી છે. અને ત્યારબાદ શિયાળાનું એક ચિત્ર આપેલું છે. ઠંડીના કારણે લોકો તાપણું કરીને બેઠા છે, એ પણ તમે જોઈ શકો છો. અને એની બાદ વાંદરાનું ચિત્ર આપેલું છે. ત્યારબાદ પ્રશ્નનો જવાબ આપવાના છે. જેમાં વાંદરાનું નામ શું છે? જવાબમાં આવશે ખટખટ. ત્યારબાદ વાંદરાની ચિંતા કોણ કરતું હતું? તો કે વાંદરાની ચિંતા સુગરી કરતો હતો. ઘર આગળ વાંદરાને કઈ મુશ્કેલી પડતી? તો કે ઘર પાસે વાંદરાઓને ઠંડીમાં તથા ચોમાસામાં હેરાન થતા હતા. ઠંડીથી બચવા વાંદરાએ શું કર્યું? તો કે તાપણું કર્યું. એક નાના મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાએ કેમ કહ્યું? કારણ કે તેને સુગરીની સલાહ આપે તે ગમતું ન હતું. છઠ્ઠો પ્રશ્ન છે મિત્રો, વાંદરાઓ વારંવાર શું બોલતા હતા? તો કે વાંદરાઓ વારંવાર હૂપ હુપા હૂપ એવું બોલતા હતા. સાતમો પ્રશ્ન છે, સુગરીની સલાહ સાચી હતી કે ખોટી? તો કે સાચી હતી. આઠમો પ્રશ્ન છે, સુગરીએ વાંદરાની ચિંતા કેમ છોડી? કારણ કે વાંદરામાં ન માન્ય તેથી. એવી જ રીતે નવમો પ્રશ્ન છે, નીચેનામાંથી કોણ પોતાનું ઘર બનાવે છે? જેના જવાબમાં આવશે બિલાડી, ચકલી, કબૂતર, કૂતરો વગેરે પોતાનું ઘર બનાવે છે. ત્યારબાદ મિત્રો આવે છે બીજા પ્રશ્નનો જવાબ, જેમાં આવે છે ખટખટે ઘર પાસે અચરજ જોયું. તો શું આવશે? અલગ અલગ કરીને લખવાના છે. ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. બીજામાં જીતે છે બિચારા વાંદરાભાઈ ઠંડી કેવા છે? આપણે વચમાં જગ્યા છોડીને લખવાનું છે બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા ઠરે છે. ત્રીજું છે ઉનાળામાં ગરમી ઓછી લાગશે અને ચોમાસામાં વરસાદ બચી શકશો. ચોથું છે ખટખટ એ તારે નથી બનાવવું. એમાં એમ જ આવશે ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું. વાંદરાઓએ ઘર ન બનાવ્યું, તે ન જ બનાવ્યું. ત્યારબાદ મિત્રો ખાલી જગ્યા છે, જેમાં પ્રથમ ખાલી જગ્યા, માણસોને તાપતા જોઈ ખટખટને નવાઈ લાગી. ત્યારબાદ માણસોને ખાલી જગ્યાથી તાપતા હતા અને વાંદરાને તાપણું કર્યું હતું કે લાલ અંગારાથી. તો વાંદરાએ શું કર્યું? તો લાલ મરચા ભેગા કર્યા. ખટખટે ઉપાવ કરી પોતાના ખાલી જગ્યા મિત્રને બોલાવ્યા, તો કે પોતાના મિત્રોને બોલાવ્યા. ત્યારબાદ ચોથું છે ઉનાળામાં ખટખટને ખૂબ ખાલી જગ્યા થતો હતો કે પરસેવો. પાંચમું છે આખરે થાકીને સુગરીએ વાંદરાઓની ફિકર કરવાનું છોડી દીધું. એવી જ રીતે મિત્રો પ્રશ્ન નંબર 2 છે, બ માંથી સરખા થોડું વાક્ય શોધી તેને ક્રમમાં ગોઠવવાનું છે. તો બધા ધ્રુજતા ધ્રુજતા બોલતા હતા.
તેઓની સામે આવશે ગ, તેઓ ઠંડીથી થરથર વાતો કરતા હતા. બીજું છે અચાનક વરસાદ તૂટી પડ્યો, એની સામે ક આવશે આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું. એ રીતે ત્રીજાની સામે ક, ચોથાની સામે ચ અને પાંચમાની સામે ખ આવશે. ત્યારબાદ મિત્રો ઋતુ ઓળખો અને લખવાનું છે, જેમાં પેલું ઉદાહરણ આપેલું છે, મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે. તો શું છે? શિયાળો. બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા. ચોમાસું. સુઘરી માળામાં ઝૂલતી હતી. તો ઉનાળો. અને ચોથું છે વાંદરા પૂંછડી માથે મૂકી બેઠા, એટલે જવાબમાં આવશે ચોમાસું. ત્યારબાદ પાંચમું છે મિત્રો, વાંદરાએ માણસોની નકલ કરી. એમાં શું આવશે? શિયાળો. છઠ્ઠું છે ઝાડના છાંયે બેસી વાંદરા એકબીજા પંખો નાખતા હતા. જવાબમાં આવશે ઉનાળો. આકાશમાંથી વરસે આગ, ડોસી મને પવન નાખ. જવાબમાં આવશે ઉનાળો. સળગાવીને લાકડા તાપના કરે માકડા, એના જવાબમાં આવશે શિયાળો. ડાળે ડાળે ફરીને કૂદીને ઘરના છાપરા, એમાં આવશે શિયાળો. ગડગડાટ કરતા વાદળો પાણી આગળ પાછળ, જેમાં આવશે ચોમાસું. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 13 છે, શું હલકું ને શું ભારે કેવી રીતે ખબર પડે? તો કે સુગરીનો માળો કે ઝાડની ડાળી? તો કે સુગરીનો માળો હલકો અને ઝાડની ડાળી ભારે. લાકડાનું ટેબલ કે પ્લાસ્ટિકની ખુરશી? તો કે પ્લાસ્ટિકની ખુરશી હલકી, લાકડાનું ટેબલ ભારે. ગુજરાતીની ચોપડી કે ગણિતની ચોપડી? ગુજરાતીની ચોપડી હલકી, ગણિત ચોપડી ભારે. પેન્સિલ કે રબર? રબર હલકું, પેન્સિલ ભારે. લખોટી છે પ્લાસ્ટિકનો દડો? પ્લાસ્ટિકનો દડો હલકો, ત્યારે લખોટી ભારે છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 14 આવશે, કોણ છે તે શોધો અને તેના વિશે એક વાક્ય લખો. 4 અક્ષરનું નામ, નામમાં છેલ્લા 2 અક્ષર છે તર, ત્રીજો અને પહેલા અક્ષરથી બને તક. તો એ કોણ હશે? તો કે ના આવશે કબૂતર, જેના પરથી વાક્ય બન્યો છે, કબૂતરને ચણતા જોવાની મજા પડે છે. એવી રીતે બીજું ઘણું છે મિત્રો, 4 અક્ષર, એનું નામ છે, પહેલા નામમાં 2 અક્ષરો કરો છે અને પહેલા અને છેલ્લા અક્ષરો બંને કયો છે. તો ત્રીજો અક્ષર તમે ધારશો તો મળશે 8 પગનું જાનવર, જંતુનું નામ. તો જવાબ આવશે કરોળિયો. વાક્ય છે, કરોળિયાને 8 પગ હોય છે. ત્યારબાદ બીજો છે 4 અક્ષરનું, એનું નામ છે, તેના ત્રીજા અને બીજા અને પહેલા અક્ષર બંને ચરક છે, ચોથા અને પહેલા અક્ષર બંને લોક છે. બોલો હું કોણ? તો કે જવાબમાં આવશે કરચલો. કરચલો પાણીમાં રહે છે. ત્રીજું છે 4 અક્ષરનું નામ છે, પહેલા અને બીજા અક્ષર બંનેને દર કહે છે, પહેલા ચોથા અક્ષરને દડો કહે છે. પહેલા 3 અક્ષરો બને એક કારીગર, તો કે દરજી. તો તે કોણ હોય છે? તો કે દરજીડો. જેનું વાક્ય બનશે મિત્રો, દરજીડો પાંદડા સીવીને માળો બનાવે છે. ત્યારબાદ 5 અક્ષરનું નામ છે, પહેલા 2 અક્ષર બંને કાન છે, ત્રીજો અને પાંચમો અક્ષર ભેગા થઈને ખરો બનાવે છે, ચોથો અક્ષર માથામાં પડે તો ખંજવડાવે. તો કોણ હશે? તો કે કાન ખજૂરો. કાન ખજૂરો ચોમાસામાં દેખાય છે. જોડીમાં ચર્ચા કરી શું જુદું છે તો શોધવાનું. ચિત્રમાં શું અલગ અલગ છે? 2 ચિત્ર આપેલા છે, એમાં કયા કયા શું ફેર છે ત્યારે હું કરીને એમ દર્શાવેલ છે. તમે પણ એ વસ્તુ ગોતી શકો છો. તેજલનું ઘર અને વિવેકનું ઘર. તેજલના ઘર પાસે લીમડો જાડો છે, વિવેકના ઘર પાસે લીમડો પાતળો છે. તેનું ઘર નાનું છે, તેનું ઘર મોટું છે. તેજલનું ઘર પાકું છે, વિવેકનું ઘર કાચું છે. તેજલના ઘરમાં તેના ઘરનો રંગ લીલો છે, વિવેકના ઘરનો રંગ ગુલાબી છે. ત્યારબાદ મિત્રો તમારા ઘર વિશે વાત કરો. ઘરમાં તમને શું શું ગમે છે અને ક્યાં ફેરફાર કરો જેવા છે તે તમે અહીંયા લખવાનું છે. તો ઘર વિશે એમાં લખેલું છે કે મારું ઘર શાળાની નજીક હોય, મારું ઘર ખૂબ જ મોટું હોય, મારા ઘરમાં તમામ પ્રકારની વ્યવસ્થા હોય, મારું ઘર વાદળી રંગનું હોય અને હું મારા ઘરનું નામ આશીર્વાદ રાખીશ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 18માં વાતચીત આપેલી છે. ટીકુબહેનને શું બહુ ગમતું? જવાબમાં આવશે વાંચવાનું. તમે શું વાંચો છો? તો કે કવિતા. વાંચવું, લખવું, ગાવું, રમવું, આ 4માંથી તમને શું કરવાનું ગમે છે? તો કે રમવું. તમે ક્યારે વાંચવા બેસો છો? તો કે સાંજે. તમે ક્યાં વાંચવા બેસો છો? તો કે રૂમમાં. ટીકુબહેને તેના મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું? તો કે વાંચવાનું કહ્યું. તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે? હું, મારો ભાઈ અને મારી બહેન વાંચે છીએ. તમારા ઘરે કઈ કઈ ચોપડીઓ છે? કાલે જવાબ આપજો. ઘણી બધી ચોપડીઓ મારા ઘરે છે.
બધા ટીકુબહેનને ક્યાં શોધતા હતા? તો કે ફળિયામાં. ટીકુબહેન ક્યાંથી આવ્યા? તો કે પલંગ નીચેથી આવ્યા. હવે જોડકા જોડવાના છે, જેમાં પહેલું છે ટીકુબહેન, તો એની સામે સીધું આવશે છેલ્લું, વાંચવાનું ખૂબ ગમતું. બીજું છે તેનું લેસન, જેની આવશે છેલ્લે ચોથું, વાર્તાનો જીન કરી આપતો. ત્રીજું છે તેના ઘરમાં, એમાં પહેલું આવશે ઘણી બધી ચોપડીઓ હતી. તે પલંગ નીચે, એમાં આવશે ત્રીજું, સંતાઈ વાંચતા હતા. પાંચમું છે બધા ટીકુબહેનને બૂમો પાડીને શોધતા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 20 છે, જુઓ અને સમજો. પહેલાં છે નખીસો એટલે કે શોખીન, આડાવડા અક્ષર આપેલા છે, આપણે એનો શબ્દ બનાવવાનો છે. પહેલો છે ડીચો, તો એમાં આવશે ચોપડી. પછી છે નજી, તો કે જીન. નસ્લે એટલે લેસન. યેડીફ એટલે કે ફળીએ. અને નહેબકુટી એટલે ટીકુબહેન. ઊંધેથી શબ્દો બનાવ્યા છે, તમે જોઈ શકો છો. ગલમ એટલે કે પલંગ. ના એટલે અજ્ઞા. લુવાજો એટલે અંજવાળું. ત્યારબાદ પ્રશ્ન નંબર 21 છે, તમારા મિત્ર સાથે જોડીને બેસો. ગીતોમાં બીજા 5 શબ્દો ઉલટાવીને લખો. તો તમે તમારા મિત્રોને બે ચોપડી બદલાવો. પહેલું છે રેવાસ, ઉલટાવીને લખવાનું છે. તો કે સવારે એનું ઉલટાવીને થાય રેવાસો. પછી છે સંતાઈ, એનું ઉલટું થાય ઈતાસંગ. પછી છે ભીમ, એનું ઉલટું થાય મભી. પછી છે કક્ષર એટલે કે અક્ષર. પછી છે ગરંત એટલે કે તરંગ. સવારે, તરંગ, રક્ષક, બધા તમે જોઈ શકો છો. આ સાથે આપણો પાઠ પૂર્ણ થાય છે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.